હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બાળકોને તમારે સવારમાં લંચ બોક્સમાં આપવું હોય કે ઘરે નાસ્તામાં સવારમાં ઝટપટ બની જાય એવી વટાણા બટાકાની સેન્ડવિચ, આલુ મટર સેન્ડવિચ એકદમ સરસ એવી મસ્ત બનશે. તો ચાલો આની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે આપણે એક પેનમાં તેલ લઈશું, 2 થી 3 ચમચી જેટલું. હવે તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરી દઈશું ને થોડું જીરું ઉમેરી દેવાનું. ચપટી જેટલી હિંગ ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા મરચાં, તીખાસ પ્રમાણે નાખવાના, ડુંગળી, મીઠો લીમડો, કઢી લીમડો જે કહે છે તે, અને થોડા કેપ્સિકમ ઓપ્શનલ છે, તમને ભાવે તો તમારે ઉમેરવાના. હવે એને 2 થી 3 મિનિટ જેવું તમારે એને હાઈ ફ્લેમ પર સાંતળી લેવાનું રહેશે. હવે મસાલામાં આપણે 1 ચમચી જેટલી હળદર, ધાણા જીરું પાવડર, મેં અહીંયા કશ્મીરી લાલ મરચું લીધું છે, તીખાસ ઓછી હોય છે એની. જો તમને તીખું ભાવતું હોય તો તમારે એ પ્રમાણે લેવાનું. તો આપણા મસાલા થોડા શેકાઈ જાય એટલે એમાં બાફેલા બટાકા, મેં 4 નંગ જેટલા નાના મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા અને વટાણા બાફેલા ઉમેરી દઈશું. એની જગ્યા પર તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો. હવે સારી રીતના આ રીતના જો મિક્સ કરી લેવાનું. મીડિયમ ફ્લેમ પર જ તમારે કરવાનું, જેનાથી મસાલો આપણો બળી ના જાય. હવે આપણે જે પાઉંભાજીનું મેસર આવે છે એને આ રીતના મેશ કરી લેવાનું રહેશે. જો આ રીતનું સરસ રીતના, આનાથી સ્વાદ પણ એવો ખૂબ જ સારો લાગે છે અને મસાલા બટાકા અને વટાણા સરસ રીતના મિક્સ થઈ જાય છે. એમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો ઉમેરી દઈશું. અહીંયા મેં ચાટ મસાલો લીધો છે, તમે એની જગ્યા પર આમચૂર પાવડર પણ લઈ શકો છો. અને 1 થી 2 ચમચી જેટલો લીંબુનો રસ અને થોડા ધાણા ઉમેરીને સારી રીતના આપણે હવે એને મિક્સ કરી લેવાનું રહેશે. ઝટપટ બની જાય છે, સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. સવારમાં તમે બાળકોને આ રીતના આપો તો પણ એમને પણ સારું લાગે, લંચ બોક્સમાં ખાવાની પણ મજા પડે. હવે એને આપણે ઠંડુ થવા દઈશું. આપણો મસાલો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે એક ચટણી પ્રિપેર કરી લઈશું. ધાણા ફુદીનાની ચટણી બનાવી લઈશું. તો એના માટે ધાણા લીધા છે, થોડો ફુદીનો ઉમેરીશું, લીલા મરચાં, આદુનો ટુકડો, લસણ અને સિંગદાણા અને થોડી ખાંડ ઉમેરીશું, થોડું મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ, બરફના ટુકડા ઉમેરી દઈશું જેનાથી કલર એવો સારો જળવાઈ રહે. અને એને ક્રશ કરી લઈશું. આ રીતના જો ગ્રાઇન્ડ કરી લેવાનું, કેટલી સરસ બની ગઈ છે ચટણી. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો હવે સેન્ડવિચ આપણે બનાવી દઈએ. તો એના માટે મેં અહીંયા 4 બ્રેડની સ્લાઇસ લીધી છે. તમે આની જગ્યા પર બ્રાઉન બ્રેડ આવે છે તે પણ લઈ શકો છો, હેલ્ધી ગણાય. અને એક સ્લાઇસ પર આપણે એક સાઈડ ટોમેટો કેચઅપ અને બીજી સાઈડ આપણે ગ્રીન ચટણી આ રીતના જો લગાવી દેવાની રહેશે. તમે અહીંયા મેયોનીઝ લગાવો હોય તો પણ લગાવી શકો છો, બાળકોને ભાવે તો. અને હવે આપણે ઉપર આપણે જે સ્ટફિંગ મસાલો રેડી કર્યો છે તે ઉપર લગાવી દઈશું આ રીતના. થોડું ચીઝ મૂકી, ચીઝ ઓપ્શનલ છે પરંતુ બાળકોને સારું લાગે એટલા માટે અહીંયા મૂકવાનું રહેશે. આ રીતના કવર કરી લેવાનું, સારી રીતના એને પ્રેસ કરી દેવાનું છે. જો બીજી એક બનાવીને બતાવું છું આ રીતના. જો કેટલી સરસ લાગે છે, ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે રોટલીનો જે આવે છે લોડી એના પર આ રીતના આપણે તવા પર શેકી લેવાનું રહેશે. થોડું બટર લેવાનું, બટરની જગ્યા પર તેલ પણ લેશો તો પણ વાંધો નહીં આવે. એક સાઈડ થોડું શેકાઈ જાય એટલે આપણે સાઈડ એની પલટીને આ રીતના જો આ રીતના પ્રેસ કરીને દબાવીને સરસ રીતના એને તમારે શેકી લેવાની રહેશે. જો કેટલી સરસ લાગે છે, ઝટપટ પણ બની જાય છે, વાંધો નથી આવતો. સવારમાં નાસ્તામાં બનાવે તો તમારે એવું કરવાનું કે રાત્રે જ બટાકા અને વટાણા એવું બાફી કાઢવાનું, તો પછી સવારમાં વાંધો ના આવે, ફટાફટ બની જાય. તો જો આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. હવે બીજી પણ આ જ રીતના બનાવી લેવાની. 4 થી 5 નંગ મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા, એમાંથી મારે 15 થી 16 જેવી સેન્ડવિચ બની હતી. જો આ રીતના સરસ રીતના શેકી લેવાનું. તમારી પાસે સેન્ડવિચ મેકર હોય તો તમે એમાં પણ શેકી શકો છો. કેટલી સરસ ક્રિસ્પી પણ બનશે અને અંદરથી સોફ્ટ પણ રહેશે, એવી મસ્ત બનશે. તો ચાલો એને સર્વ કરીએ. તો જો કેટલી સરસ લાગે છે. તમે એની ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. જો દેખાવમાં સરસ છે અને ખાવામાં પણ એટલી જ સ્વાદિષ્ટ લાગશે. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય, મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સારી એવી કોમેન્ટ કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.